ચોમાસું આવે ત્યારે જગતનું તાત ભારે ખુશીમાં નવું વાવેતર કરવામાં જોતરાઈ જાય છે, પરંતુ થરાદ તાલુકાના નાગલા ગામે પરિસ્થિતિ કંઈક વિપરીત છે। વર્ષ 2015 થી 2025 સુધી દર વર્ષે વરસાદે ગામના ખેડૂતોને રોવડાવ્યા છે। શું ગામ લોકોની વેદના જોઈ છે? આ અહેવાલમાં જોઈએ તે। આ છે થરાદ તાલુકાનું નાગલા ગામ। વર્ષ 2015માં આવેલા પૂર બાદ ફરી 2017માં પૂરની પરિસ્થિતિથી નાગલા ગામમાં તબાહી સર્જાઈ હતી અને સમગ્ર વિસ્તાર નાગલા ગામનો પાણીમાં ગરકાવ થયો હતો અને ગામ લોકોને હિજરત કરવાની નોબત આવી હતી, જે પછી રાજ્ય સરકારે ખેડૂતોની સમસ્યાના કાયમી ઉકેલનું આશ્વાસન આપ્યું, પરંતુ આ વાતને અત્યારે 10 વર્ષ જેટલો સમય વીતી ગયો। નાગલા ગામની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ જોવા મળી રહી છે। થરાદ વિસ્તારમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ સમગ્ર ગામ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે ગ્રામજનો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અને ખાસ કરીને નર્મદાનો મુખ્ય નહેરના કારણે અહીં સીપેજ થાય એને લીધે ગામની આજુબાજુના તળાવો ભરેલા રહે છે। હવે 2 ઇંચ પણ જો વરસાદ થાય તો ગામની અંદર અને રસ્તાઓ બધું બંધ થઈ જાય છે અને ખેતરોની અંદર 200 થી પણ વધુ હેક્ટર જમીનની અંદર પાણી ભરાઈ જાય છે। તો ખેડૂતોને જમીનની અંદર પાક કેવી રીતે કરવો, એમનું પશુધન ઘાસચારા માટે પશુધનને નિભાવવા માટે ઘાસચારો કેવી રીતે કરવો, હવે જો આ પાણી નિકાલ ન થાય તો આ પાણી તો ક્યારે નીકળવાનું નથી, 6 માસ સુધી પડ્યું રહેવાનું। નાગલા ગામમાં ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના બાળકો અભ્યાસ માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મોટી માત્રામાં પાણી ભરાયેલું હોવાથી આ ખારાશવાળા પાણીમાં તેમના પોશાક પણ પલળી જાય છે। છેલ્લા ઘણા દિવસથી આ પરિસ્થિતિના કારણે ગામ લોકોમાં પાણીજન્ય રોગચાળાની દહેશત વ્યાપી છે। ખારાશવાળા પાણીના કારણે 200 હેક્ટરથી વધુ ખેતી લાયક જમીન બંજર બની ગઈ છે। ગામના રસ્તા અને ખેતરો પાણીમાં ડૂબી જવાથી અવરજવરના માર્ગો પણ બંધ થઈ જાય છે, જેના કારણે ગ્રામજનોને કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે। દર વર્ષે મોટરોથી પાણી કાઢે છે, પણ મોટરોથી કાયમી સોલ્યુશન નથી ને અત્યારે આ તાત્કાલિક ધોરણો છે। અત્યારે ખેડૂતોને જો મોટરોથી પાણી ના કાઢે તો 6 મહિના પાણી પડ્યું રહેવાનું છે। એકારસો તો આને તાત્કાલિક કાઢવું જ પડશે, પણ આનો કાયમી નિકાલ થાય એનું આયોજન ગમે એ કરે અને તાત્કાલિક પૂર્ણ કરે તો જ આનો સંકેત છે। બાકી કોઈ ઘાસચારો છે કે અમુક ખેડૂતોને નાના મોટા પશુઓ છે કે પશુઓને ખાવા માટે તો અનાજ નથી રહેવાનું, કોઈ સહાય સરકાર આપશે તો પૈસા તો કેટલી વાર આપણે ચલવાના છે, જે છે એ અમારું બધું ખેતી ઉપર જ છે, તો એનું ખેતીનું નુકસાન ન જાય એના માટે કાયમી આયોજન કરે। થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના કારણે પાણીનું વહેણ બંધ થઈ જતા છેલ્લા 15 વર્ષથી ગામ લોકો આવી જ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। રાજ્ય સરકારે સમસ્યાના ઉકેલ માટે પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે રૂપિયા 12 કરોડથી વધુના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું, પરંતુ 1.5 વર્ષ વીતી ગયું, 5% પણ કામ થયું નથી, જેથી ચાલુ ચોમાસુ સિઝનમાં ફરી ગ્રામજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ 10 વર્ષથી જમીન મારા ખુદની 15 એકર જમીન મૂકી ઘર બહાર છોડીને બીજે જવું પડ્યું છે, તો ગામની કોઈ અને આવા 200 ખેડૂતો 200 એકર જમીન મારી હાલ ગામના આજુબાજુ પડી છે અને હજી 200 એકરમાં પાણી પડ્યું છે, તો આવી વિકટ પરિસ્થિતિ રહેશે તો અમે આખું ગામ બરબાદ થઈ જશું। તો સરકારને નમ્ર વિનંતી છે, કોઈ પણ હિસાબે તાત્કાલિક મોટરો મૂકી અને અમારા પાણીનો નિકાલ કરી આપે। હવે ખેડૂતોને જીવન માટેની મુશ્કેલી એવી છે કે કરે તો કરે શું અને જાય તો જાય ક્યાં? આખું જીવન એટલું બેતરફ બની ગયું છે કે લોકો ખૂબ પરેશાન છે। હવે આ લોકોની માંગ અમારી પણ એ વસ્તુ છે કે ખરેખર આ ગામ માટે જો કંઈ ખુશાલીની વાત હોય તો આ ગામમાં પાણીનો નિકાલ છે। જો પાણીનો નિકાલ થઈ શકે તો એ સરકાર માટે મુખ્ય વિષય બને અને એ જ આ ગામ માટેની એક ઉપાય છે। સમસ્યાથી ત્રસ્ત ગામ લોકોનું કહેવું છે કે તેમને મદદમાં નાણાં કે ઘરવખરી નથી જોઈતી, સરકાર માત્ર ચોમાસામાં પાણી ભરવાની સમસ્યાને દૂર કરી આપે। જો આ સમસ્યા ઉકેલાઈ જશે તો આપોઆપ ગામના ખેડૂતો પ્રગતિના પંથે ડગ માંડવા લાગશે। ગામ લોકોને એક જ અત્યારે તો માંગ છે કે જે અમારે 2015 ને 17 ને પૂર જેવી પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિને કાયમી કારણે નિકાલ કરવામાં આવે તો જ અમારી સમસ્યા ઉકેલાશે। પણ રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોની સમસ્યા લઈને ત્યાંનો વહીવટી તંત્ર દ્વારા એક પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેને પણ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા હોય તેવા ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે અને છેલ્લા 1.5 વર્ષથી જે અને પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા માટે જે મંજૂરી આપી છે તેનું પણ જે પૂરતું કામ કરવામાં ના આવવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, તેને લઈ અને હાલ તો ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનું આવ્યું છે।
ચાલુ સિઝનમાં જ પ્રથમ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ગ્રામજનો અને ખેડૂતો બેહાલ છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને સરકાર તાત્કાલિક તેમને આ સમસ્યામાંથી છુટકારો અપાવે। કલ્પેશ ઠાકુર, GSTV, થરા।